તમને એક વાત કેવી. હું વાત કેવી? તમને કહું પણ તમે ધ્યાનથી સાંભળો ની. આમ તે માડાવરું ક્યાં જો મારું સાંભળો તમે પેલા. અરે હા બાપા બોલ ની તું કેતી હોય બોલ. એસેને હું એમ કેતી તી હે. હું જો એમ કેતી તી મને મનમાં વિચાર આવ્યો કે ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણ ઉપર તો બધાય કેવું દાન પુણ્ય કરતા હોય તો આપણે એ નાના નાના ભૂલકાઓને આલો ને જમાડીએ અને ખાવાનું ખવડાવીએ. જી આપણી શક્તિ ભક્તિ વધુ કઈ નથી કેતી. જેટલા છોકરા થાય એટલા હે. હું કેવું તમારું? મારું મોઢું હું જોઉં તમારું કહેવાનું હોય કહું ની. વાહ સોનલ તને વિચાર બાકી એમ આવ્યો જબરદસ્ત. હાસી વાત છે તારી હો. થેન્ક યુ. જો આપણી સોસાયટીના બધા નાના નાના ભૂલકાઓને ને થોડાક મોટેરાઓને આપણે કહી દઈશું હે. આપણે લાડવા ને દાળ ચટણી ભજીયા જમાડી દઈએ કા. ને એવું હોય ને તો બહારથી ખમણી થોડુંક લઈ લી હું કા. હા હા અરે તારો તો બહુ મસ્ત વિચાર છે હો. આપણી સોસાયટીમાં ઓલા ટીણિયા ભાઈ છે ને એને ઈ બધામાં જાહેરાત કરતા હોય હે તો 100 રૂપિયા દઈને આપણે એને કહી દેવું. આપણે ક્યાં બધામાં ધક્કાધક્કી ખાવી કહી દઈએ આખી સોસાયટીમાં ફરીને. હા પણ આપણે મમ્મીને તો પૂછવું પડે ને. હા તો એમાં શું આપણે પૂછી લેવું. મમ્મી એ જીરી કામડા આવો તો. એ હું કામ છે તમારે? હું કામ બોલાવી? એ મમ્મીજી છે ને ઉત્તરાયણ આવે ને તો મને એમ થયું કે હાલો ને આપણે નાના નાના છોકરાને જમાડીએ લાડવા દાળ ચટણી ને ભજીયા. આ તો ઉત્તરાયણમાં બધા દાન પુણ્ય કરતા હોય. આ તો રાજી ખુશીથી છોકરા જમે ઈ તો હારું ને. તો તમારે શું કેવું? અરે હા વાંધો નહીં એમાં હું જમાડો ઈ તો પુણ્યનું કામ કહેવાય ને. છોકરાઓ તો ભગવાનનું રૂપ કહેવાય ખબર ને. ઉત્તરાયણમાં દાન પુણ્ય કરીએ ને છોકરાઓને જમાડીએ ઈ તો બહુ હારું ખબર. હા મમ્મીજી એ જ મારે તમને પૂછવું તો. આ તો મને એમ હતું કે તમે ના પાડશો. ના રે ના હવે હું સેવાની ના પાડું કે દાન પુણ્યમાં હું ના પાડું. ઈ તો તારો બહુ હારો વિચાર છે સોનલ. એ મમ્મીજી આપણે જો છોકરાઓને જમાડીને આપણે ભરતું હોય ને આપણે 2-3 આજુબાજુ વાળા ઘર છે ને અહીંયા બધાને હગેરિયા કહી દી હું. બધાય છોકરા જમી જાય પછી આપણે વાહેથી મોટા જમી લી હું બરોબર ને. આ તો બધું પીરવવાનું નાડું અવરું કઈ કામ હોય તો બધા ભાઈઓ સંભાળી લે હે. શું કેવું? હા એ હાસી વાત હો સોનલ તારી. એ હારામ હારું લે. સોનલ તને વિચાર એમ આવ્યો બાકી મસ્તનો એકદમ મને બહુ ગમ્યો. જો હું તમને શું કહું આપણે બધી જ્ઞાતિના છોકરાને કેવું હો કઈ જ્ઞાતિમાં ભેદભાવ આપણે નથી રાખવો. હા બધી જ્ઞાતિ એક જ સરખી કહેવાય સમજા ને. હું શું કહેતી હતી તમારા પાસે ટેણિયા ભાઈ નંબર હોય તો જરીક ફોન કરીને કહી દઉં ને એને હે. એ હા છે ને નંબર હું હમણાં જ ફોન કરું હો. એ તમને કહું તમે બજારમાં જઈને ઓલી પેપરની ડીશુ લેતા આવો હે ને ભેગા ભેગ ઢોકળીનો ઓર્ડર એ દેતા આવજો. હા ને તમને કહું ઓલા ખમણ તો આપણે ઓલું જયસા મુંડા નથી સ્વીટ એમાં દઈ દેજો. એમાં બહુ સારું ને મસ્ત બનાવે. ફોન કરી દો અગાઉથી પાછા તમે ભૂલકણા છો ભૂલી જાહો. ને મારા સામે તમે ટેણિયા ભાઈને ફોન કરો તો નકો પાછા ઈ ભૂલી જાહો. મને ખબર જ છે તમારી. કોઈ પ્રસંગના જમણવારની જાહેર ખબર દેવા માટે મળો ટીણિયા ભાઈને. આપના એકમાત્ર જૂના ને જાણીતા ટીણિયા ભાઈ. હે આવરી શેમાં બોલે ને આવું કોણ બોલે? એ આ તો છે ને કોલર ટ્યુન રાખી ટીણિયા ભાઈ એના મોબાઈલમાં. લે મરો આ ટીણિયા ભાઈ એન્ટિક પીસ છે નહીં હાવ. એ હાલો ટીણિયા ભાઈ તમને કહું તમારું એક કામ હતું મારે. હા બોલો ની શિબલા ભાઈ શું કામ હતું તમારે? આ તો મારે રાજી ખુશીથી આપણી સોસાયટીના આખા છોકરાઓને જમાડવા છે તો તારે બધાયને સોસાયટીમાં કહી દેવાનું છે કે અમારે અહીંયા જમણવાર છે હો. ઉત્તરાયણને દિવસે રાખ્યું એટલે તું તારી રીતે કહી આવજે. કોઈને ભૂલતો નહીં હો. બધાયને કહેવાનું જ છે. 14 તારીખે બપોરે પૂગી જ જાય બધાય નાના નાના ભૂલકાઓ. અરે હા શિબલા ભાઈ આ તો ધર્મનું કામ છે. કઈ વાંધો નહીં હું તારે બધી સોસાયટીમાં કહી દે હો. ને હું તને આ જાહેરાતના પૈસાના ગૂગલ પે કરી દઉં હાલશે ને? બરોબર છે ને? એ હા કઈ વાંધો નહીં હો. શિબલા ભાઈ હું શું કહું તમને નામ કોનું દઉં? આપણા શેરીના સોનકી ભાભી પ્રમુખ એનું નામ દઉં ને કા હાલશે ને? અરે ટીણિયા ભાઈ હું કોઈ પ્રમુખ નથી હો. તમને કહી દઉં મારું નહીં તમારા ભાઈનું નામ દેજો. હારું તું બધામાં જાહેરાત કરી દેજે ને મને ફોનની રિંગ કરી દેજે હો ઉત્તરાયણને દિવસે બપોરે બરોબર ને? અરે હું નહીં ભૂલું ને પ્રમુખ તમારી બાજુમાં જ બેઠા ઈ તમને ભૂલવાય નહીં દે. આ ટેણિયા ભાઈ જઈએ મને મળે તો મને પ્રમુખ જ કહેતા હોય. હા નહીં તો એવા જ રહ્યા ટેણિયા ભાઈ તો એન્ટિક જ છે. એ હારું હાલો તો હું રાખું હો. કહી દેજો બધાયને ખબર પૂગી જાવી જોઈએ. હા વાંધો નહીં. હારું હવે આ કામ પતી ગયું તમે બજારમાં જઈને સામુંડા સ્વીટમાંથી જાવ ખમણનો ઓર્ડર દેતા આવો. હારું મારી માં મને યાદ છે પણ તુંય. એ સોનલ કઈ કામ હોય ને તો કહેજે હો. હા મમ્મીજી હાલો બધાયને ફોન કરીને કહી દો પૂછડીને ને ભૂરીને ને ઈ બે ઘરને હાગમ તે કહેવાનું છે ને. આ બધુંય ઝાડવા હેઠે સાઈડો ખાતીઓ હે ને ખીખ્યા ખોડિયું કરતીઓ હે. ફોનનું રિચાર્જ હું કામ બગાડું? હાલી બારીએ જઈને જ કહી દઉં બધુંય ને એકાઈ રે. બધું નેવરીનું ન્યાજ ભેગ્યું થઈને તારીઓ મારીઓ કરતીઓ હે. આ જો હું કેતી હતી ને હાસુસ પડ્યો મારું. નેવરી વેજાયું અહીંયા જ બેઠ્યું આરીઓ ખીખ્યા ખોડિયું કરે. આ નેન્સી ભાભીને તો કેવું જ નત મારે. એ આ એક પૂછડીને કેવું જલપા ભાભીને ને શીતલ ભાભીને બસ. આ 3-4 ઘરને હાગમ તે કહી દેવું. બીજા થોડા આપણે કઈ કીધી આપણે કહેવાનું. હા એ બાયુ એ ડાયરો શું કરો તમે? એ હા સોનલબેન